ઓકે, ચલો આપણે ગયા લેક્ચરમાં હેવ હેઝ નો યુઝ શીખી ગયા, બરાબર છે. ગયા લેક્ચરમાં હેવ હેઝ નો યુઝ શીખી ગયા. હવે આપણે આજે THIS ધીસ અને THESE ધીસ, બરાબર, એનો યુઝ શીખવાનો છે. THIS ધીસ અને THESE ધીસ, બરાબર છે. ચલો, શું કહે છે? THIS ધીસ એટલે શું થાય? એનો મિનિંગ આ એવું છે, બરાબર. આપણે એવું કેવું હોય કે ભાઈ આ પેન છે તો આપણે એમ કહીએ કે ધીસ ઇઝ અ પેન. પછી આપણે એમ કેવું તો એપલ છે તો કે ધીસ ઇઝ એન એપલ, બરાબર. પછી આ પર્સ છે તો ત્યાં આપણે એમ કહીએ કે ધીસ ઇઝ પર્સ, બરાબર છે. એટલે આપણે એનું એવી રીતે કેવું હોય તો આપણે ધીસ THIS ધીસ નો યુઝ કરવો. ઈ કેવું કહેવાય? એને THIS ધીસ એટલે એને એક વચન કહેવાય. શું કહેવાય? THIS ધીસ એટલે એ આ, પણ એને શું કહેવાય? એક વચન. THIS છે એને એક વચન કહેવાય. નજીકની એક વ્યક્તિ, વસ્તુ વગેરે માટે ધીસ નો ઉપયોગ થાય છે. THIS ધીસ નો ઉપયોગ થાય છે. નજીકની એક વ્યક્તિ, નજીકમાં કોઈ એક વ્યક્તિ હોય, એક જ વ્યક્તિની વાત હોય, એક જ વસ્તુની વાત હોય, તો તમે ત્યાં કયો ધીસ યુઝ કરો? THIS ધીસ, બરાબર છે. પછી THESE ધીસ નો એનો મિનિંગ પણ આ થાય, પણ એ ક્યાં વપરાય? બહુવચન. ઓલું THIS ધીસ છે એનો મિનિંગ એ આ થાય, અને THESE ધીસ નો એનો મિનિંગ એ આ થાય, પણ ઓલું છે એ એક વચનમાં વપરાય ને આ છે એ બહુવચનમાં વપરાય. નજીકની એકથી વધુ વ્યક્તિ, નજીકની એકથી વધુ વ્યક્તિ, નજીકમાં કોઈ પણ વ્યક્તિ હોય પણ એક કરતા વધારે વ્યક્તિ, એક કરતા વધારે વસ્તુ હોય વગેરે માટે THESE ધીસ નો ઉપયોગ થાય છે. નજીકની એકથી વધુ વ્યક્તિ, વસ્તુ વગેરે માટે THESE ધીસ નો ઉપયોગ થાય છે, બરાબર છે. એક્ઝામ્પલ: THIS ધીસ ઇઝ ટીનાસ પેન. ધીસ ઇઝ ટીનાસ પેન, બરાબર. તો હું કીધું આ ટીનાની પેન છે, આ ટીનાની પેન છે. પછી બહુવચન છે તો ત્યાં શું વાપરું? THESEARE, ધીસ આર ટીનાસ પેન્સ. ધીસ આર ટીનાસ પેન. આ ટીનાની પેનો છે, બરાબર. આ ટીનાની પેનો છે. એમાં છે ને અહીંયા થોડીક મિસ્ટેક છે, બરાબર. અહીંયા છે અહીંયા પેનો આવે. શું આવે? પેનો. અહીંયા એક વચન હતું એટલે પેન હતું ને આમાં બહુવચન છે એટલે પેનો થાય, બરાબર. આ ટીનાની પેનો છે. પછી સેકન્ડ, ધીસ ઇઝ નીતિન્સ કાઇટ. ધીસ ઇઝ નીતિન્સ કાઇટ. આ નીતિનનો પતંગ છે. ધીસ ઇઝ નીતિન્સ કાઇટ. આ નીતિનનો પતંગ છે. ધીસ આર નીતિન્સ કાઇટ્સ. આ નીતિનના પતંગો છે, બરાબર છે. સમજાય છે બધાને? જો આમાં તમને એક્ઝામ્પલ સમજાવું શું કામ કે ભાઈ તમને ખબર પડે. એક વચન હોય ત્યાં THIS ધીસ લગાવ્યું છે, અને બહુવચન હોય ત્યાં THESE. એની સાથે ઇઝ નો લાગે. ઇઝ ની બહુવચન શું થાય? આર થાય. THIS ધીસ નું બહુવચન THESE ધીસ. પછી IS ઇઝ નું બહુવચન ARER. સમજાય છે બધાને? ઓકે. પછી નોટ, એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ. એપોસ્ટ્રોફી એસ, અને શું રીત કહેવાય? અને શું કહેવાય? એપોસ્ટ્રોફી એસ. એપોસ્ટ્રોફી એસ નો એસ વ્યક્તિનો વ્યક્તિ સાથેનો સગપણ. એપોસ્ટ્રોફી એસ શું કામ લગાવવામાં આવે છે? તો કે વ્યક્તિનું વ્યક્તિ સાથેનો સગપણ, અથવા વ્યક્તિ વસ્તુ સાથેનો સંબંધ, માલિકી દર્શાવે છે, અથવા વ્યક્તિ પ્રાણી પક્ષીના અવયવ દર્શાવે છે. એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનું વ્યક્તિ સાથેનું સગપણ, અથવા વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ, માલિકી દર્શાવે છે, અથવા વ્યક્તિ પ્રાણી પક્ષીના અવયવ દર્શાવે છે, બરાબર છે. એક્ઝામ્પલ: ટીચર્સ ચેર. શિક્ષકની ખુરશી. મોહન સિસ્ટર. જો એમાં તમને વસ્તુની કોઈ પણ વસ્તુ છે એની માલિકી દર્શાવે છે, એનો સંબંધ દર્શાવે છે, બરાબર છે. વ્યક્તિ પ્રાણી પક્ષીના અવયવ દર્શાવે છે, બરાબર. કોઈ પણ વ્યક્તિનું હાર હોય, ભાઈ ચલો એમ કહું કે ભાઈ આપણે મોબ સોહેલ છે એનું બેગ છે તો આપણે એમ કેવું ને કે ભાઈ સોહેલ બેગ્સ, સોહેલ્સ બેગ, બરાબર. આ સોહેલ નું બેગ છે, બરાબર છે. સમજાય છે? બરાબર. પછી શું કહે છે? મોહન સિસ્ટર. એ શું દર્શાવ્યું એને? તો કે
વ્યક્તિ સાથેનો સંબંધ દર્શાવ્યો. પછી મંકીસ ટેલ, મંકીસ ટેલ એટલે વાંદરાની પૂંછડી, એ પ્રાણીનો અવયવ દર્શાવ્યો. બરાબર છે? સમજાય છે બધાને? ધીસ ઇઝ, આઈએસ ધીસ, અને THES ધીસ. THIS ધીસ એક વચનમાં યુઝ થાય, THES બહુવચનમાં યુઝ થાય. IS નું બહુવચન રૂપ ARER. બરાબર છે? સમજાય છે બધાને? ચલો આપણે એના પછી એક્સરસાઇઝ જોઈએ. ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દો સાથે THIS ધીસ ઇઝ અને THESER નો ઉપયોગ કરી વાક્ય લખો. બરાબર છે? એક વચન હોય ત્યાં THIS ધીસ ઇઝ નો યુઝ થાય. બહુવચન હોય ત્યાં THESEARE ધીસ આર નો યુઝ થાય. સમજાય છે બધાને? જો શું કે છે અહીંયા? મિતાસ પર્સ. તો અહીંયા મિતાસ પર્સ, પણ આ પર્સ એક જ છે. પર્સીસ લખ્યું હોત તો તે આપણે બહુ THESEARE નો યુઝ થાય. તો આમાં શું આવે? ધીસ ઇઝ મિતાસ પર્સ. બરાબર છે? પછી અંકિત માર્બલ્સ. અંકિત માર્બલ્સ, જો એસ બહુવચન કીધું છે એટલે ત્યાં આપણે THESEARE, અંકિત, ધીસ આર અંકિત માર્બલ્સ. બરાબર છે? સમજાય છે બધાને? ઓકે, હવે આગળ જોઈએ. ફર્સ્ટ, મનોજ બેટ. મનોજ બેટ. બરાબર છે? જો આમાં બેટ, આપણે જે આ લાસ્ટમાં જે વર્ડ છે, નામ ઉપરથી નક્કી ન થાય કે બહુવચન વાળું થશે કે એકવચન વાળું. બરાબર છે? છેલ્લે બેટ, બુક્સ, પેન્સિલ, ટોયસ, એમાંથી તમને ખબર પડે કે ભાઈ જો એસ વાળું રૂપ ને બહુવચન હોય તો તમારે ત્યાં THESE ધીસ આર લખવું પડે, અને એકવચન વાળું રૂપ હોય તો THIS ધીસ નો યુઝ થાય. બરાબર છે? ચલો રોલ નંબર 75 ફર્સ્ટ મને કહેશે. રોલ નંબર 75 નંબર. ચલો ફટાફટ નંબર માઇક ઓન કરી દેવાનું. નંબર બોલું ને એટલે માઇક ઓન કરી દેવાનું. માઇક ઓન કર 75 ફટાફટ. 75 નંબર માઇક ઓન કરે. હા હા બેટા, 63 નંબર આવી ગયો તારો નંબર. ચલો ફટાફટ બેટા માઇક ઓન કર. 75 માઇક ઓન કર. ચલો 83 નંબર, 83 નંબર. હેલો હા મિસ, બેટા. 77 રોલ નંબર જોઈન્ટ થઈ ગયો. હા બેટા. ચલો 75 ફટાફટ નથી. હેલો મિસ, 93 નંબર એ જોઈન્ટ થઈ ગયો. કયો 93? હા. ઓકે, ચલ બેટા ફટાફટ 83 નંબર, 83 નંબર. નહીં આવડે હું ત્યાં શીખવાડીશ બેટા. નહીં આવડે ત્યાં તમારી હેલ્પ કરીશ. ફટાફટ માઇક ઓન કરો. હા મિસ. 83 નંબર માઇક ઓન કર્યું બેટા? હા મિસ. ચલ જો મનોજ બેટ. બેટ આપણને એક જ બેટ ની વાત કરી છે. બેટ્સ કીધું હોત ને તો આપણે THESER ધીસ લગાડત. ધીસ લગાડ. આમાં ખાલી આપણને બેટ જ કીધું છે તો આપણે THIS ધીસ લગાડવાનો છે. તો ચલ હવે બોલ, શું બનશે એનું સેન્ટેન્સ? This is આવું છે મનોજ. This is Manoj bet. વેરી ગુડ, ખૂબ સરસ. હવે ધીસ ઇઝ મનોજ બેટ. મનોજ બેટ. તો કયું કેમ આધી શું કામ લાગ્યું? કારણ કે ત્યાં એક વચન છે. બરાબર છે? ધીસ ઇઝ. મિસ બરાબર છે ને? હા બરોબર છે બેટા, વેરી ગુડ, ખૂબ સરસ. મનોજ બેટ. ધીસ ઇઝ મનોજ બેટ. બરાબર છે? શું કામ આ ધીસ લાગ્યું? કારણ કે એક જ બેટની વાત કરી છે આપણને. બે બેટની, એક કરતા વધારે બેટની વાત કરી નથી. એટલે ત્યાં એક વચન વાળું રૂપ છે. એટલે THIS ધીસ લગાડો. બરાબર છે? ઓકે, નેક્સ્ટ સેકન્ડ નંબરનું નીતિન્સ બુક. નેક્સ્ટ સેકન્ડ નંબરનું નીતિન્સ બુક્સ. બુક્સ કીધું છે, બહુવચન કીધું છે. ચલો રોલ નંબર 52 નંબર. હા મિસ. બોલ તો.
लो मिस हाँ बेटा 60 नंबर ज्वाइन किया हो 60 60 ओके बेटा चल बेटा हेलो फटाफट 52 नंबर माइक ऑन करे हाँ हाँ बोल बेटा हेलो मिस मिस सवाल फरीથી બોલો તો જો નિતિન્સ બુક્સ બરાબર નિતિન્સ બુક્સ એટલે બહુવચન કીધું છે આપણને એટલે ત્યાં આપણે કયો વર્ડ યુઝ કરશું THESE ધીસ આર વર્ડ યુઝ કરશું બરાબર છે કારણ કે શું કામ તો કે બહુવચન કીધું છે ચલ હવે બોલ ચલ હવે શું છે નીતિન બુક્સ નિતિન નહીં પેલા ધીસ આર લગાડવાનું શું લગાડવાનું ધીસ 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 આર ધીસ આર નીતિન બુક્સ વેરી ગુડ ખૂબ સરસ હો બેટા These are Nitin's books. These are Nitin's books. બરાબર છે These are Nitin's books. સમજાય છે બધાને જો આ રીતના છે ઈ એક વચન કીધું હોય ત્યારે તમારે THIS these લગાડવાનું બહુવચન કીધું હોય ત્યારે THESE these લગાડવાનું સામે આપણે THIS ની આરે IS લગાડીએ છીએ એક વચનમાં અને અહીંયા બહુવચનમાં R લગાવવાનું સમજાય છે બધાને ઓકે ચલો નેક્સ્ટ થર્ડ નંબરનું મમતાઝ પેન્સિલ થર્ડ નંબરનું મમતાઝ પેન્સિલ રોલ નંબર 63 રોલ નંબર 63 हाँ मिस હા બેટા શું આવશે એક જ પેન્સિલ ની વાત કરી છે ધેર આર નથી બેન ભાઈ sorry ધેર આર there is This is there is નહીં this is મમતાઝ Mumtaz pencil વેરી ગુડ ખૂબ સરસ હવે ધીસ ઇઝ શું કામ ધીસ ઇઝ લાગ્યું તો કે એક વચન ની વાત કરી છે બરાબર છે હા ધીસ ઇઝ મમતાઝ પેન્સિલ This is Mamta's pencil. This is Mamta's pencil. બરાબર છે પછી નેક્સ્ટ ફોર્થ નંબરનું કિરણ's toys. કિરણ's toys. એસ લાગ્યો છે કિરણ's toys. બરાબર છે ટોયસ બહુવચન કીધું છે રોલ નંબર 63 हाँ मिस હા બેટા બોલ શું આવશે there are These are બેટા not there are sorry these are કઈ these are THESE these are કે THIS these are THESER વેરી ગુડ these are પછી these are કિરણ's Kiran's dolls વેરી ગુડ ખૂબ સરસ હો these are Kiran's toys. મિસ હા બેટા હા મિસ બોલ પછી શું મારા વાળા લેજો ને કયો નંબર તારો 83 પછી ઓકે બેટા તારો વારો આવી જશે હો ને એકવાર આવી ગયો ને હા પછી હો હા પછી લઈશ હો બેટા These are Kiran's toys. Very good. ખૂબ સરસ હો ચલો નેક્સ્ટ ફિફ્થ બીના's frock ચલો રોલ નંબર 77
રોલ નંબર 77. 77 નંબર. Miss, 77 નંબર. મીટમાં જોઈન્ટ છે જ તો મને ખબર છે. ચલો ફટાફટ માઇક ઓન કરો. 77 નંબર. બેટા માઇક ઓન કર. નહીં આવડે હું હેલ્પ કરું છું ને બધા સ્ટુડન્ટ્સને અત્યાર સુધીમાં અમુક નથી આવડ્યું એને હેલ્પ કરીને બેટા કર. માઇક ઓન કર ફટાફટ. તો જ તને આવડશે બેટા. આમ નામ તું બેઠો રહીશ જોતો રહીશ તો કેમ આવડશે? હે 77 નંબર ફટાફટ માઇક ઓન કર બેટા. તું જોઈન્ટ થયો છો તો આન્સર બોલ. hello Miss, હું બોલો. Hello Miss, હું નહીં બોલો. વચ્ચે કોઈ નહીં. એને લેફ્ટ કરાવીશ હો. હું બોલું કરશું ને એને લેફ્ટ કરાવી દઉં છું. 77 નંબર. 77. હા Miss. 77 નંબર ને ના Miss, 75. મેં તને કીધું બેટા. તમે બોલ્યા તો કરી. હે તને તારો વારો હતો પહેલો જ વારો તારો હતો ત્યારે તને કેટલી વાર માઇક ઓન કરવાનું કીધું તો તે કર્યું નહીં ત્યારે. હવે પછી હમણાં થોડી વાર લઈને વારો લઉં હો તારો. માઇક મ્યુટ કરી દે અને આ ઘરમાંથી જે અવાજ આવે છે ને ત્યાંથી દૂર વયો જજો. ચલો રોલ નંબર 93. 93 નંબર. 93 નંબર. 93. હા Miss. હા બેટા શું આવશે? બીનાસ ફ્રોક. એક જ ફ્રોક ની વાત કરી છે. ફ્રોક્સ કીધું હોત તો આપણે ત્યાં બહુવચન થાય. અહીંયા એક જ ફ્રોક ની વાત કરી છે. બીનાસ ફ્રોક એટલે આપણે શું લગાડશું બેટા? Miss, frock. This is Bina's હે frock. કયું This ધીસ? is THIS કે પછી THES? THIS. વેરી ગુડ. બોલ બરાબર પરફેક્ટ. ધીસ ઇઝ Bina's બરાબર. આમ frock. બીનાસ બેટા નોટ બીનોસ. Bina. ધીસ ઇઝ બીનાસ ફ્રોક. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. ધીસ ઇઝ બીનાસ ફ્રોક. ધીસ ઇઝ બીનાસ ફ્રોક. કારણ કે એક જ ફ્રોક ની વાત કરી છે એટલે ત્યાં આપણે ધીસ ઇઝ લગાવ્યું. હવે નેક્સ્ટ 6 નંબરનું મેહુલ્સ કાઇટ્સ. જો બહુવચન છે. મેહુલ્સ કાઇટ્સ. કાઇટ્સ કીધું છે. એસ લગાવ્યો છે. ચલો રોલ નંબર 60 નંબર. Yes, Miss. હા બેટા શું આવશે? કાઇટ્સ કીધું છે. બહુવચન છે. હા કયું ધીસ લગાવું? ધીસ આર બરાબર છે. THIS THESE. કેમ THIS નો લગાવ્યું? કેમ કે એમાં બહુવચન નથી. આમાં બહુવચન લગાડવાનું. ઓકે વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. બોલ આગળ બોલ. સરસ પરફેક્ટ આન્સર છે. THESE. ધીસ આર These are Mehul's kites. કાઇટ. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. ધીસ આર મેહુલ્સ કાઇટ. કારણ કે ધીસ આર શું કામ લગાવ્યું અહીંયા? તો કે ત્યાં બહુવચન છે. બરાબર છે. ધીસ આર મેહુલ્સ કાઇટ. These are Mehul's kites. બરાબર. These are Mehul's kites. પછી નેક્સ્ટ 7 નંબરનું દિવ્યાસ બેગ. દિવ્યાસ બેગ. એક વચન કીધું છે. બેગ જ કીધું છે. નહીં કે બેગ્સ કીધું. બરાબર છે. ચલો મીટમાં જોઈન્ટ હોય એક પણ વાર ટર્ન નો આવ્યો એવું કોઈ છે? 75 નો વારો હમણાં હું લઉં છું. મીટમાં જોઈન્ટ હોય એક પણ વાર ટર્ન નો આવ્યો એવું કોઈ છે?
મને નંબર મેસેજ ન થયો હોય, નંબર ન લખાયો હોય એવું કોઈ છે? ચલો રોલ નંબર 75 મને આન્સર આપે. રોલ નંબર 75. 75 નંબર. હા બેટા બોલ. દિવ્યાસ બેગ. દિવ્યાસ બેગ. કયું ધીસ? THES ધીસ કે THIS ધીસ? THIS. વેરી ગુડ. ખૂબ સરસ. પરફેક્ટ આન્સર છે. બોલ તો આખો બોલ તો બેટા. પરફેક્ટ. ખૂબ સરસ હો બેટા. એકદમ પરફેક્ટ આન્સર છે. ધીસ ઇઝ પછી બેટા. હેલો રોલ નંબર 75 બોલ ફટાફટ બેટા. 75 નંબર. હા મિસ. ધીસ. હા ધીસ ઇઝ પછી બેટા. દિવ્યાસ બેગ. દિવ્યાસ બેગ. વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. ધીસ ઇઝ દિવ્યાસ બેગ. શું કામ દિવ્યાસ બેગ ધીસ ઇઝ શું કામ યુઝ કર્યું? તો કે એક વચન છે એટલે. બરાબર છે? એક વચનની વાત કરી છે એટલે ત્યાં આપણે ધીસ લગાવ્યું. બરાબર છે? THIS ધીસ. દિવ્યાસ બેગ. ધીસ ઇઝ દિવ્યાસ બેગ. કારણ કે એક જ બેગની વાત કરી છે, નહીં કે એક કરતા વધારે. નેક્સ્ટ રીમાસ ગ્લાસીસ. રીમાસ ગ્લાસીસ બહુવચન છે ગ્લાસીસ. ચલો રોલ નંબર 83. હા 83 મિસ. નંબર. હા બેટા બોલ તો. મિસ સવાલ વાંચ્યો તો. રીમાસ ગ્લાસીસ બહુવચનની વાત કરી છે ને એક વચન. તો શું લાગશે ત્યાં? ધેટ. નો ધેટ ક્યાંય છે જ નહીં. ધેટ બોલ. ધીસ. હા ધીસ. તો કયું ધીસ? THIS ધીસ કે THES ધીસ? મિસ ફરીથી બોલો તો. THIS ધીસ કે THES ધીસ? THES. THES ધીસ. પછી Is. આર. Rimas. This is. These are બેટા not this is. These are These are Rimas glasses. હા શું કામ these are લાગ્યું બેટા? એકદમ સર પરફેક્ટ આન્સર છે. કેમ these are લાગ્યું? છે ને એ જેમાં છેલ્લે એક વચન હોય ને તો એમાં ધીસ લાગે ને જેમાં બહુવચન હોય ને એમાં THES. THESE these are. વેરી ગુડ. પરફેક્ટ. એક વચન હોય ત્યાં THIS these લાગે. This is લાગશે. અને બહુવચન હોય ત્યાં these are લાગશે. બરાબર? વેરી ગુડ. ખૂબ સરસ હો બેટા. શું આવશે? These are Rima's glasses. These are Rima's glasses. બરાબર છે? These are Rima's glasses. બરાબર? ઓકે વેરી ગુડ. નેક્સ્ટ 9 નંબરનું કેયુર્સ લેટર્સ. કેયુર્સ લેટર્સ. રોલ નંબર 52. હા મિસ. હા બેટા બોલ. કેયુર્સ લેટર્સ કીધું છે. એક વચન નથી બહુવચન છે. શું થશે તો? These. Cats. નહીં 9 નંબરનું કહું છું બેટા. ઈશાન જ દેખાતું મિસ. હા એકદમ પરફેક્ટ દેખાય બેટા. 9 નંબરનું કેયુર્સ લેટર્સ વાળું. આ મિસ પછી કે ઉસ લેટર વાળું લખી નાખો. હા પણ બોલ તો ખરી આગળ સેન્ટેન્સ આખું બોલ. These are These are પછી
These are Kayur's letters. letter. Very good. खूप સરસ. હવે these are Kayur's letter. These are Kayur's letters. બરાબર? These are Kayur's letters. એક કરતા વધારે લેટર ની વાત કરી હતી એટલે ત્યાં these are લાગ્યું. બરાબર છે? ઓકે. અરુણ's cap. એક કેપ ની જ વાત કરી છે નહીં કે એક કરતા વધારે. બરાબર છે? એક જ કેપ ની વાત કરી છે એટલે રોલ નંબર 63. રોલ નંબર 63. હેલો મિસ શું કહું? હા બેટા બોલ. નહીં 63 સિવાય કોઈ નહીં હો. વચ્ચે કોઈ નહીં. 63 નંબર. ચલો રોલ નંબર 77. 77 નંબર 77. હા મિસ. હા બેટા બોલ તો શું આવશે? મિસ ધેરાર થોડી આવે બેટા એક જ કેપ. પેલા મારી વાત. ધેરાર આવે જ નહીં કારણ કે એક જ કેપ ની વાત કરી છે એક વચન ની વાત છે એટલે ત્યાં શું આવશે ધીસ ઇઝ આવશે. શું આવશે? This is પછી Arun's cap. વેરી ગુડ. ખૂબ સરસ. હવે ધીસ ઇઝ Arun's cap. અરુણ's cap. મિસ 88 રોલ નંબર લખી નાખજો ને. હવે છે જોઈન્ટ થયો. મિસ નેટવર્ક નહોતું. ઓકે બેટા ચલો. ધીસ ઇઝ અરુણ's cap. બરાબર છે? ધીસ ઇઝ અરુણ's cap કારણ કે એક વચન હતું. બરાબર છે? ઓકે વેરી ગુડ. ચલો કોઈને નો સમજાણું એવું કોઈ છે તો ફરી વખત સમજાવું. ફરી વખત એકવાર રિવાઇઝ કરાવું છું કે THIS ધીસ એનો મીનિંગ આ થાય અને THESE ધીસ નો મીનિંગ એ આ થાય. પણ THIS ધીસ ઇઝ ક્યાં વપરાય તો કે એક વ્યક્તિની એક વસ્તુની નજીકની એક વ્યક્તિ વસ્તુની વાત કરી હોય ત્યારે તમારે એક વચનમાં એ વાપરવાનું. પછી નજીકની એક કરતા વધારે વ્યક્તિ વસ્તુની વાત કરી હોય બહુવચનની વાત કરી હોય ત્યારે તમારે THESE ધીસ આર યુઝ કરવાનું. બરાબર છે? સમજાય છે બધાને? બરાબર? ઓકે ચલો રોલ નંબર 88 બેટા રીડ કરતો 5th અને 6th નંબર નો રીડ કર. 88 નંબર. Frogs. બીના's frock. Venus frog. જોશથી બોલ બેટા થોડુંક જોશથી બોલ. This is Venus frog. વેરી ગુડ. ચલો નેક્સ્ટ 6 નંબર નો રીડ કર બેટા તું. 88 નંબર હતો. Mehul's kites. There are Mehul's kites. These are Mehul kites. વેરી ગુડ. ખૂબ સરસ હો. Hello, Miss 63 છે. વોશરૂમ કરવા ગયો. હે? વોશરૂમ કરવા ગયો તો. ઓકે બેટા. ચલો 93 નંબર 7 અને 8 રીડ કરે. 93 નંબર. હા મિસ. Divya's bag. This is Divya's bag. વેરી ગુડ. ચલો 8 નંબર નો રીડ કર નાખ. 93 નંબર. Rima's glasses. These are Rima's glasses. વેરી ગુડ. ચલો 9 and 10 રોલ નંબર 63 રીડ કરે. રોલ નંબર 63 9 અને 10 રીડ કરે. હા મિસ. Kayu's letters.
પછી નેક્સ્ટ એનું ધીસ આર These are KU's letters. વેરી ગુડ. ચલ 10 નંબરનું રીડ કર. Arun's cap. These is Arun's અરુણ caps. Arun's Cap. caps. કેપ કેપ્સ નથી કેપ જ છે Cap. કેપ નોટ Cap. કેપ્સ. Cap. ઓકે વેરી ગુડ. બધાને સમજાઈ ગયું? બરાબર છે? કોઈને કાંઈ ક્વેરી છે? No, નો miss. સમજાણું એવું કોઈ છે? બરાબર છે? તમારે હોમવર્કમાં આજે કરાવેલું બધું હમણાં 10:15 પછી પીડીએફ મૂકીશ. 10:15 પછી પીડીએફ મૂકીશ. એ બધું તમારે વન ટાઈમ કરવાનું છે. હેલો મિસ, તમે આજે- મને એક વાત કરીશ. એક મિનિટ બેટા, મને મારી વાત પૂરી થઈ છે તો ને આ અત્યારે નોટ્સ છે, આ પણ આખું બોક્સ તમારે વન ટાઈમ બુકમાં લખવાનું છે. આખું બોક્સ છે ને નોટ્સનું, બરાબર છે? એ પણ આ બધું તમારે વન ટાઈમ બુકમાં લખવાના છે. એક્ઝામ્પલ પણ લખવાનું છે. આ 2 એક્ઝામ્પલ છે એ લખવાના છે. આ બધા એક્ઝામ્પલ આ બધું તમારે વન ટાઈમ બુકમાં લખવાનું છે. અને આ 10 સેન્ટેન્સ બનાવડાવ્યા એ પણ વન ટાઈમ બુકમાં લખવાનું છે. બરાબર છે? રાઇટિંગ સારા ન થતા હોય પેન્સિલથી જ લખે, રાઇટિંગ ગંધારા થાય એ પેનથી ના લખે. બરાબર છે? એકદમ સરસ રાઇટિંગ હોય એ જ પેનથી લખે, રાઇટિંગ સારા ન થાય એ પેન્સિલથી જ લખે. અને 4 લાઇનની બુકમાં લખવાનું. બરાબર છે? ફેર બુક અથવા રફ બુકમાં. ચલો, શું ક્વેરી છે બેટા? બોલ. હેલો મિસ, તમે શું પૂછવું છે? પીડીએફ મોકલી હતી ને હા. 7ના દાખલાની, એમાં મિસ તમે હા ખાલી 7 જ દાખલાની પીડીએફ મોકલી હતી. પણ બેટા દાખલા હું ક્યાં મોકલું? દાખલા મેં થોડા મોકલા. એટલે ઓલા હું કે દાખલા નહીં મિસ, ઓલા ક્વેશ્ચન ની ખાલી 7 જ મોકલ્યા હતા. ક્વેશ્ચન શું સાત? કયા સાત? 30 થી વાક્ય બનાવવાના મિસ, ખાલી તમે 7 જ મોકલ્યા. પણ શેના? 12 હતા એમાં. હા હા. This is the this R વાળા. વાંધો નહીં મોકલી દઈશ પાછા. બરાબર ને? આમ તો હવે એ તમને જાતે આવડે છે, જાતે બનાવી નાખજો. બરાબર ને? એ તમારું હોમવર્ક. કારણ કે એ તો આટલા બધા બનાવડાવ્યા તો એટલે 3 બસ જાતે બનાવતા તો આવડે, એટલે જાતે બનાવી નાખજો. હો ને? ઓકે. એમાં મને 2 નથી આવડતા, મેં 3 કરી નાખ્યા. હા હા. તે 12 જ છે, 14 ક્યાં છે બિચારા? મિસ 12 છે તો આમ તો બોલ્યો મિસ 12 છે. તો તું કહેશ ને 14 નથી આવડતા. મિસ 12 બોલ્યો. ઓકે. બરાબર છે? હવે કોઈને કાંઈ ક્વેરી છે? કોઈને કાંઈ પૂછવાનું છે? ઓકે બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર. મિસ મારે પૂછવાનું. બોલ શું? મિસ આજે તમે કરાયું હે?